ને રજા હોય, આજે કોઈને ક્યાંય જવાનું ન હોય એટલે આજે અમે થોડા મોડા ઉઠ્યા છીએ અને હજી તો 9:30 થઈ ગયા તો હજી તો આજ ભાખરી જ કરીશું. દરરોજ એટલા સમયે આખું કામ થઈ ગયું કામ મમ્મી. આજે અમારે થોડુંક લેટ થઈ ગયું એટલે હજી હું ચા અને ભાખરી કરું છું. કાંઈ નહીં, મોટું બધું હરખું જ છે. વહેલા ઉઠશું તો જવાનું છે, મોડા ઉઠશું તો જવાનું લખી છે. જો મમ્મી અહીંયા સવારે ચા ભાખરી ખાવાનું આસન ત્યાં પાથરે, દૂધ લઈ તો ફ્રીજમાંથી. જો આ ઘી નાખેલી ગરમા ગરમ ભાખરી. તમે સવારમાં ભાખરી ખાવ છો કે નહીં કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. મમ્મી આપણે તો ભાખરી જ ખાવાનું ને સવારે કે બીજું કાંઈ ખાવાનું હોય? બીજા બધા મમ્મી સવારમાં હારો નાસ્તો બનાવે, આપણે કેમ હારો નાસ્તો નથી બનાવતા? તો હવે અમે બધા ખાવા બેસી ગયા છીએ. આમાં દહીં છે, આ મરચાં છે, આ કેરીનું અથાણું છે અને ભાખરી છે, આમાં દૂધ છે અને આમાં ચા છે. અત્યારે અમે આવું બધું ખાઈએ છીએ. સવારનો નાસ્તો મારો આ છે. મમ્મી તો હેલો, સવારમાં જ રવિવાર છે, સવારમાં થોડુંક મોડું ઉઠવાનું હોય તો હજી દ્રષ્ટિને હજી જો સંજવારી કરે છે. કેટલા વાગી ગયા? જો 10:30 વાગી ગયા છે, હજી કામ કરે છે. ને મમ્મી જો મમ્મી કપડાં ધોવે છે ને હું રખડું છું બહાર. જો આજે હું મારી રૂમ સાફ કરું છું, કારણ કે કેટલા દિવસથી મેં કરી નથી, કારણ કે આ બેડ ઉચકવો પડે, ઓલું લેવું પડે, એ મારા એકલીથી ન થાય. એટલે આજે પ્રજ્ઞેશ કરે છે તો પ્રજ્ઞેશને કહું કે મને કરવા લાગો થોડુંક તો થઈ જાય. અને બેડ અમારે આમ છે તો અમારે બેડ આમ કરવાનો છે. બેડ મારે પહેલેથી આમ જ હતો પણ અમારે પાણી આવ્યું ને એમાં પછી આમ કરવો પડ્યો. હેલો મિત્રો, તો આજે સન્ડે છે તો થોડોક સમય છે તો આ રૂમમાં થોડુંક સાફ સફાઈ કરવાની છે. તો આવડા બેડ આ રીતે છે ને, એને પહેલા આમ હતો, અહીંયાથી આવી રીતે આમ આડો બેડ હતો, તો અત્યારે હવે પાછો પહેલા હતો એમ જ કરવાનો છે. તો અત્યારે એ કરીએ ને થોડું બધું રણ વિખણ છે એ બધું હરખું કરી નાખી. હવે અત્યારે અમારી ઘરે બપોરે લોચાનો પ્રોગ્રામ છે ને શાક ને રોટલી ને અથાણું ને એવું તૈયાર કરી નાખ્યું છે. અને હવે હું લોચો કરું છું. અને લોચાનો બેટર તૈયાર કરવા માટે મેં 3 વાટકી ચણાની દાળ, 1 વાટકી અડદની દાળ અને 1 વાટકી પૌવા પલાળી રાખ્યા. પૌવા તો મેં સવારે જ પલાળ્યા, પણ અડદની દાળ અને ચણાની દાળ મેં રાતે જ પલાળી દીધી, કારણ કે આખી રાતમાં મસ્ત થઈ જાય. અને પછી સવારે વહેલા મેં 7 વાગ્યા ખીરું પીસી નાખ્યું. એ ત્રણેય થોડુંક નાખવાનું અને અંદર થોડુંક દહીં નાખીને એને પીસી નાખવાનું. અને બેટર સાવ સોફ્ટ થઈ જવું જોઈએ, કણી ન રહેવું જોઈએ, નકર તમારે સારો નહીં થાય લોચો. અને હવે આપણા બેટરમાં લીલી મરચી, આદુ અને ધાણાની પેસ્ટ નાખીશું. અને હળદર નાખીશું અને સ્વાદ અનુસાર મીઠું પણ નાખીશું.
જો આ ચીઝ લોચો બની ગયો છે, જો આપણા ચીઝ બસ મેલ્ટ થઈ ગયું ચીઝ મસ્તનું લોચામાં. ચાલો બેસી જશે પ્રદેશની બધા. નાખો ને ચીઝ વાળો. હેલો મિત્રો, બપોરે લોચો ખાઈ લીધો હતો અને લોચો લઈ લીધો હતો લોચો બનાવ્યો લોચો બનાવ્યો હતો અને મજા આવી ખાવાની, સારો બન્યો હતો. અને અત્યારે બપોરે આ જે જેસિકા એને દાખલા શીખવા છે, એટલે અત્યારે તો રીડિંગ કરે છે ને દાખલા શીખવા અમુક ક્વેરી છે તો આવી હતી કે મામા શીખવાડે. અહીંયા એના મામી બેઠા છે. મામા ટીચર છે એટલે ભાણકી એની પાસે શીખવા આવી છે ને ગણિતની. ગણિત વિજ્ઞાનમાં કઈ ક્વેરી હોય એ મામા તમે શીખવાડો, કાંઈ વાંધો નહીં. હવે 3-4 દિવસની જ વાર છે બોર્ડની પરીક્ષાને, તો જેટલા પણ વિદ્યાર્થી હોય જે બોર્ડની એક્ઝામ આપતા હોય એ લોકોને બેસ્ટ ઓફ લક, સારા એવા માર્ક્સ લાવો, સારા એવા પરીક્ષામાં સારી ટકાવારી આવે એવી આશીર્વાદ. બરાબર, બધાને બધી મહેનત કરજો, સારું લખજો અને બેસ્ટ ઓફ લક બધાને. ઓકે, હું મેગી બનાવું છું. મારે ભાણકી આવી છે તો એને કીધું કે મામી મારે અત્યારે મેગી ખાવી છે તો મને મેગી બનાવી દો. અને બીજા બધા હાટું કારેલાનું શાક અને રોટલા બનાવ્યા છે અને હવે હું મેગી બનાવું છું. ચીઝ ક્યુબ અને ચીઝ મેગી બનાવે છે. ચીઝ હું ખાઉં છું. આખું ચીઝ ક્યુબ નાખી દઈએ, થોડો મેલ્ટ થવા દઈએ અને પછી ગરમા ગરમ ખાઈએ. ચીઝ ક્યુબ ગરમા ગરમ શીરો. જેને ભાવે ને જ ભાવે, બધાને ન ભાવે. આ આજે છે- પાપડ નો ગુલ્લો. આ છે ચીઝ મેગી. જેને ભાવે એને જ બહુ ભાવે, બધાને ન ભાવે. મારા મમ્મીને ન ભાવે ચીઝ વાળું કઈ પણ, મેગી ન ભાવે. અમને તો બહુ જ ભાવે. સ્ટોપ જો મમ્મી શું બનાવ્યું બોલો? બાજરીના રોટલા ને કારેલાનું શાક. રોટલા ક્યાં બને? રોટલો બનાવ્યો? હા. ડસ્ટીએ બનાવ્યું. હા. અને કારેલાનું શાક બનાવ્યું. આ બપોરનું કોબીનું શાક. આ પપ્પાએ કેરી સુધાર નાખી હતી. અને અહીંયા જો મેગી. અને મહેમાન આવી ગયા હતા એટલે ખાવા. મહેમાન આવી ગયા એટલે મોડું થઈ ગયું થોડુંક. ભૂખ લાગી. મહેમાન આવ્યા હતા એટલે થોડી ઘણી બેઠા હતા અને અત્યારે ગરમા ગરમ મેગી બનાવી અને ચાલો ખાવા. આજ પરથી ગુવારનું શાક લઈ આવી ને ગુવારનું શાક બહુ ભાવે. મને બહુ જ ભાવે મેગી ગોવાનું શાક. આ જો જલસા પડી ગયા. ઓકે, આપણે જો અહીંયાથી મેગી ખાવાની છે, બીજું કાંઈ નથી ખાવાનું. આપણે ડાયટિંગ પર છે એટલે હું ખાલી ચીઝ મેગી જ ખાઈશ. હાલે જે ઉપરથી ચમચી લઈ લે ફટાફટ. લઈ લો. મમ્મી તમે ડાયટિંગ પર નથી ને, એટલે તમે શાક રોટલા ખાઓ. હા હાલો.